ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે તો છે રાંધણછઠ. તો રાંધણછઠની બધાને હાર્દિક શુભેચ્છા. અને અમે અને ભવ્ય બંને જો અત્યારમાં જ આવી ગયા છીએ વાડીએ, કારણ કે પાણી ચાલુ કરવાનું હતું, તો એટલા માટે આવી ગયા અમે બંને. ભાઈસિંગ અમારે પણ અહીંયા ઊભા છે ને ભૂંગરા હાર લીધા અત્યારમાં તો, કારણ કે આની અંદર આપણે પાણી ચાલુ હતું તો ભૂંગરા હાર લીધા. હજી એક આ લાઈન તો આપણે લેવાની બાકી છે, અને બાકી તો જો અમે આ ભૂંગરા બધા હલાડી દીધા છે અમને. હવે લાઇટની વાટ જોઈને બેઠા છીએ. લાઇટ તો અમારે આવશે હવે 9 વાગે, હજી તો 9માં થોડી ઘણી વાર છે, તો લાઇટ આવી જશે અમારે. અને આ ભાઈને જો અમારે ગારાથી રમવાનું મન છે અત્યારે, બોલો. ગારો હાથમાં લઈને કહ્યું ને વર્ગે. તો ચાલો આપણે પણ હવે ચાલુ આગળ. લાઇટ તો હવે 1 થી 2 મિનિટની જ વાર છે, તો કદાચ આવી જશે. તો આપણે પણ ચાલુ કરી દઈએ ગાય કે પાણી વ્યવસ્થિત રીતથી. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા આપીએ છીએ. આજે તો 11 જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે ફ્રી થઈ ગયા છે, પણ આપણે રસોઈ પહેલા વહેલા બનાવી લઈએ. તો બીજા ફ્રેન્ડ ને પીન હાલો તો બીજું શું. જો જય શ્રી કૃષ્ણ દ્વિજા, જય શ્રી કૃષ્ણ. હોમવર્ક કરવા માંડ્યો. ઓહો, તો ખરા અહીંયા જ ભણાશે જાણે. હો હાલો હાલો દાવ પીન દાવ હાલો. તો મમ્મીની એક જગ્યાએ ખટકે જવાનું તો એ પણ એ વાર, અને હમણાં તો ભવ્યનો વારો ચડી જાય. ભવ્યને લઈ ગયા છે વાડીએ. આલ્યો આ પીન રેડી. તો ચાલો આપણે જે પોતા થાય છે, કેમ કે રસોઈ કરતા જાય પોતા કરતા જાય, બે કામકાજ હાલે છે. ને આપણે ભાત બફાઈ ગયા છે, દાળ બફાઈ ગઈ આપણી, આમટા માણા થઈ ગયા છે, ફ્રી કંઈ થતા નથી. એક તો રીગો એવો હમણાં બપોર થઈ ગયા. અને મસ્ત મજાના ચણા પણ વગાડે કે આપણા સાંજનો પ્લાન હતો ને ફરી ગયો અલગ. નામાં પણ મોરું શાક કર્યું છોકરા માટે. ચાલો આપણે બધી કામકાજ થવા માંડ્યું છે, અને હવે પોતા કરી લઈએ, પછી આપણે રોટલી ને દાળ વઘાર છે એ કરી લઈએ. અને હવે અમારી ત્રીજી આવડી ગઈ, જો હોમવર્ક ચાલુ છે કેમ. તો ચાલો હોમવર્ક કરી લઈએ છોકરીઓ, અને આપણે આપણું કામકાજ કરી લઈએ. અહીંયા મહેંદીનું કામ હાલે છે. અમારે પાર્લર આવી ગયું છે હવે. જો જો શીખાય, ઈ બાને શીખાય. જો રૂપિયાનો સિક્કો રાખીને એને કરી દેજો. દ્વિજાને ઢાંકવામાં કરી દો, હાલો હથેળીને કરી દે. હા, રોંડાના વાગી ગયા 4 ને બધા ઉઠી ગયા છે અમારે. બધા ટબુડિયા મબુડિયા જાય ખુરચે બેઠો તો અહીં રૂમમાં છે, એક આમ ફોનમાં વાત કરે છે, અને મમ્મી જો અહીંયા ખાટલો રાખીને બધું કપડાનું કરે છે. એટલે એ આગળ ભાગી જવાનું છે આપણે થેપલા બનાવવા. થેપલા બનાવી લઈને થોડાક બાકી ગાંઠિયા ને એવું થઈ ગયું છે સૈઠનું બધું. એ તો ચોઈસ દીનું કરી લીધું છે. આજે રાંધણ સેટમાં કંઈક બનાવવું તો પડે, એટલે આજે થેપલાનો વારો રાખ્યો છે. થેપલા બનાવી લઈએ એટલે ખાવાના કાલે આટલું. જો અમારે જો વારા ફરતી વાળા એક એક ફુગા લઈ લઈને નીકળે છે. હવે તમે શું શું બનાવ્યું કોમેન્ટ કરજો. હમણાં વાળ કાપવા માટે જો અત્યારે જો કાતરે લઈ લીધી. ભલા તો ભલાને તો કહેવાની જ વાર હોય, તો પરબારો લઈ જ લઈ આવો. ખોટા ખોટા કીધું ને તોય લઈ લીધું. ગાંધીજુ દીજાને ખબર જ છે કે કાપવાના તો છે ને. ગાંધીજુ મમ્મી એક પછી એક થેપલાનો પૂરીનો ખાખરાનો લોટ બાંધવા માંડ્યા. કેમ મમ્મી? જય શ્રી કૃષ્ણ. મમ્મીને આપણે મળ્યા જ નથી, કેમ કે વયા ગયા હતા બહાર. જો સરસ મજાના ગોળનું પાણી છે ઓલું છે, એમાં મસ્ત મજાની ઘીરી પૂરી કરવી, ઓલી કઈ ગળી પૂરી કરી હતી, બહુ મજા આવી હતી. તો ચાલો બધા લોટ બાંધી કરી લઈએ. હમણાં હાઈતમનું ખાઈ ખાઈને પછી મા જેવા તો અગાઉ માંદા થઈ ગયા. હાઈતમનું ખાધું નથી કાંઈ તા. તો ચાલો એવું બધું છે. આ વાતાવરણને લીધે આવું તબિયતમાં બધાને શરદી ઉધરસ તાવ ને. હાલો હવે પછી ચૂલે બેસી જાય, ચૂલા પાણી બનાવવા માંડીએ. એમ કરે છે
કોણ કે છે બાઉ ક્યાં બાઉ હતું ઈ ક્યાં છે બાઉ લઈ લે જક્ષુભાઈ અમારે આવી ગયા શ્રમમાં જો બાઉ ઓમ પહેરીએ ને તો બીવે છે ઓમ નથી બીતો જોઈ લે કેમ કરતા હતા તું કહેતા એમ એમ કરતા હતા હા ફોન જોઈએ છે કોને રમવું છે તારે હાલા 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 ચાલો આનું કઈક કરવું જોઈએ આ બાજુ લઈ લેવું જોઈએ મસ્ત મજાના બની ગયા છે એકદમ રાંધણ ચટણી બનાવવા માંડ્યું છે બધી વસ્તુ તમે વાનગી મંડ્યા બનાવવા વાનગી સૈતની વાનગી જો મમ્મી વણવા માંડ્યા છે પછી કાંઈ ખાધે રાખવાનું આજ બનાવી લે કાલ ખાવો આજે ખાકરા પછી ગળી પૂરી પછી તીખી પૂરી 3 જાતની પૂરી છે ખાખરા મસ્ત જો લોટ મસ્ત મજાના ટીંડા મોટા મોટા કેમ કે 9 જણા છે એટલે 9 જણા બબે પૂરી ખાય ને તો એટલી તો જોઈએ તો ચાલો જો કરી લઈ ખાખરા ને એવું બધું પછી પૂરી બનાવશું પછી જોઈએ આગળ શું કામકાજ કરીએ નકર બેહવાનું છોકરીઓ આવી ગયા રમવા આવશે એટલે દળ બળાતી જઈને ચાલુ જો સાતમની તૈયારી અમારા ઓળખાણ હારા ખાના બધા ભાઈ ન ખાઈ દે હવે એને ખવડાવી દે હું ખાઈ લેવાનું દહીં વેચી દેવું ખાઈ જાય એટલે કરી દેવું બરોબર ને આટલું બધું રહી જવું અમારે ન ખાય આ છે ને છે કઈ પૂરી કહેવાય ખાખરા કહેવાય આ ગીરા થેપલા આ ગીરી પૂરીનું કામકાજ ચાલે છે ને અહીં આપણે આ ખાખરા છે જીરા પૂરી અને ખાખરા બધું એક તીખા તીખી પૂરી હીરાપુરી મેંદાની હોય ખાખરા હોય ઘઉંના લોટના હોય હા જોઈ લેજો બનાવતા બનાવતા ચા બેનો તો ખાવા વર્ગી ગયા બે જો તેલ એમણે ચૂલા ઉપર ચાલુ ને ચાલુ ગરમા ગરમ ભૂખ લાગી શું કરીએ મજા માથે સેકિંગ થાય ખાખરા ખાવાની મજા આવે વરસાદ સારો થઈ ગયો પછી હાલે ફટાક ક્યાં ફૂટે બોલો ચૂલામાં તો કેદું ના ફૂટે છે અલા, નાખી હોય કપાટ નાખી હોય ને કાલે પૂરી તરવા મીના અલા કપાટનો કિલો માથાવાળો જો ને જો કેવો ટાઈમ લાવો કિલો જો લાખાવાળો માથાવાળો મસ્ત મજાનો તાપ પણ થઈ ગયો છે ના એ તો કાઢેલો કિલો નીકળી જો જાય કાઢી મૂકો એમ તો અસર ગળી છે ને મસ્ત મજાની હા ગયડી પૂરી કેવું સરસ છે જોતા જ ખાવાનું મન થઈ જાય બડા ફૂલી ફૂલી રમે છે પણ અમારી બીજા બેન મળતી નથી કહ્યું નહીં બે બેનો ગોતે છે પણ ઈ ક્યાં હતા ગઈ ને કોઈને ખબર જ નથી એટલે જા ચલો ચંપલ પહેરો ને એઠે જો એ જો હવે નીચે ગોતવા જાય છે બોલો ઉપર તો ક્યાંય ન મળી નીચે ગોતવા જાય છે બીજા બેન મળી ગયા ને બે જાય જોયું કહ્યું નહીં અને ગોતતી હતી ને અત્યારે ઠેર મળી બોલો અમારી બીજા બેન ત્રીજો રાઉન્ડ છે ગયડી પૂરી પણ થઈ ગઈ ખાખરા પણ બની ગયા છે હવે અને આ તીખી પૂરી વિજ્ઞાન પૂરું તો કઈ હજી કરવું છે હું હવા લગન રાઈજ જ રાખવા મારે પછી 4 વાગ્યાની 3 થશે ચાલો જો હવે છેલ્લો ગાણો છે રાંધી રાંધીને ખાય તો સારું ન કરો કે હાલો શાક રોટલા કરો તીખી પૂરી મસ્ત આમાં બધી લસણવાળી ચટણી ને અજમા ધાણા મેથી ને હવે નાઈ ધોઈ લઈએ વાસણ ઉટકશું રોટલા તૈયારી કરવાના હતા 2 રોટલા મમ્મી રોટલા કરવું તુરિયાનું શાક કરી નાખીએ એટલે એ તો ઊભું જ હોય હજી 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને મારી દોસ્તી કમ્પ્લીટ એટલે અહીંયા ધડબડાટી તો મારા હાલે જ છે જોઈ લે રોડ બફે તારે છે ને અને આ તુરિયાનું શાક સુધાતા દૂધ લેવા ગયા છે મમ્મી ટીપવા મીના રોટલા અને આપણે ધોઈ આવીએ કપડાં તો ચાલો ઘરની ઘંટીનો લોટ છે કેવું દરાણું છે મમ્મી અસર ધરાણું છે હા તો ઉપાડીને કાવે હા હવે પસુરા રોટલા કરી પસુરાને થરીએ પાછું વિરામ દઈ દી 2 દીનો આ તમને આઈટમ 2 દીનો એમ હાલો